મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે। આ વાત ઘણા વર્ષ પહેલાંની છે, જ્યારે હું રાજકોટથી અમદાવાદમાં મારા ઘરે જઈ રહી હતી। મારે રાજકોટમાં સરકારી નોકરી હતી અને મારું પોતાનું ઘર અમદાવાદમાં હતું। તે દિવસે શાળાની રજાઓ ચાલુ થઈ ગઈ હતી। તે સમયે બાળકોને દશેરા પર રજા મળી હતી। મેં પણ પોતાના ઘરે ફરવા જવા વિચાર્યું। નકર શિક્ષકોને ક્યાં તક મળે છે કે તે અહીં ને ત્યાં જઈ શકે। પછી એક દી મારી ટ્રેન હતી, પણ તે ટ્રેન મારાથી ચૂકી ગઈ, કારણ કે ઘરે મારી બધી સામગ્રી તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો। ટ્રેન ચૂકી ગઈ પછી મેં વિચાર્યું કે આજે બસમાં જવું જોઈએ, પણ એક જ બસ બાકી હતી અને તેમાં એક જ સીટ બાકી હતી, મતલબ નીચે એક સ્લીપર હશે અને ઉપર પણ એક સૂતો વ્યક્તિ હશે। તેથી મેં કહ્યું ઠીક છે। પછી મેં બસ કંડક્ટર સાહેબને પૂછ્યું કે શું મને આ સીટ મળશે? તેણે કહ્યું, ના મેડમજી, તમે સીટ મેળવી શકશો નહીં કારણ કે સ્લીપરમાં માત્ર એક જ સીટ ખાલી છે। તેમાં એક માણસ પણ છે। તમે બેસી શકશો તો તમે આવી શકો છો, નહીંતર તમને સીટ મળી શકશે નહીં, કારણ કે તમામ સીટ પહેલેથી જ બુક છે। પછી 7 મિનિટ વિચાર્યા પછી મેં કહ્યું કોઈ વાંધો નથી, તે મને તે જ સીટ આપો, હું એડજસ્ટ કરીશ। તે માણસ કોણ હતો અને મારી સાથે મુસાફરી કરવા જઈ રહ્યો હતો તેની મને કોઈ જાણ નહોતી। હું આ વિશે વિચારતી હતી, પરંતુ મને ખબર ન હતી કે તે માણસ રાત્રે મારી સાથે હતો અને મારા મગજમાં વિચિત્ર અને નબળી પરિસ્થિતિઓવાળા વિચાર આવી રહ્યા હતા। પણ હું આ બધું ભૂલીને હિંમત કરી બસમાં મારી સીટ પર બેસી ગઈ। પછી મેં જોયું કે બાજુમાં એક બેગ છે, પણ તે માણસ નહોતો। પછી મેં બારી બહાર જોયું, શાયદ તે માણસ ઉપર આવતો હતો। તે દેખાવમાં 25 વર્ષનો લીગતો હતો, મતલબ કે તે માણસ હજુ પણ એક યુવાન છોકરા જેવો હતો। મેં વિચાર્યું કે ઠીક છે, આ કોઈ પણ કાકા નથી, નહીંતર તે આખો રસ્તે બોર કરી દેત। ત્યારબાદ તે છોકરો આવ્યો હતો। તેણે જીન્સ અને શર્ટ પહેર્યું હતું। ફરી મેં જોયું કે તે સ્લીપર બસમાં જ કપડાં બદલવા લાગ્યો। તેણે જીન્સ બદલી નાખ્યું અને લોઅર પહેર્યું અને પછી ઉપર આવીને સૂઈ ગયો। તેણે કહ્યું, મેડમ, તમે મારી સીટ પર। મેં કહ્યું, મને પણ આ સીટ મળી છે, તમે બસ કંડક્ટરને પૂછો। પછી બસ કંડક્ટરે તેને સમજાવ્યું। તેણે કહ્યું, ઓકે, મને કોઈ સમસ્યા નથી, જો મેડમ આરામદાયક હોય તો હું એકદમ ઠીક છું। હવે સફર શરૂ થઈ ગયું હતું અને જ્યારે મેં તેને જોયો ત્યારે તેણે ગાવાનું શરૂ કર્યું કારણ કે તે બ્લૂટૂથનો ઉપયોગ કરીને ગીત સાંભળી રહ્યો હતો। તે પછી સમય ધીમે ધીમે પસાર થયો। બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી અને પછી ઝડપ પકડી। હવે સ્લીપર બસમાં બહુ જગ્યા નથી હોતી, 2 લોકો હોય છે। બંને એકબીજા ટચ થઈ રહ્યા હતા, પણ અત્યાર સુધી અમારી વચ્ચે એવી કોઈ વાત નહોતી થઈ કે કોઈને ગેરસમજ થાય। પણ છતાં મેં એ માણસને જોયો કે રાત થતાં તે ધીમે ધીમે મારી તરફ આવી રહ્યો હતો। મને પહેલાં વિચિત્ર લાગ્યું, પરંતુ મને આશ્ચર્ય થયું કે શું થયું। મારા મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા કે શું તે મારી સાથે કંઈક ખોટું કરશે અને પછી હું વિચારવા લાગી કે હવે હું તેને થપ્પડ ચોક્કસ મારીશ। હવે તેણે થોડું વધારે પણ ખરાબ વર્તન કર્યું તો મેં જોયું કે 15 મિનિટ પછી તે મારી થોડી નજીક આવવા લાગ્યો। તો મેં કહ્યું કે તું પાગલ છે, તમારા ઘરમાં માતા કે કોઈ બહેન નથી, શું તમે સારી રીતે સૂઈ શકતા નથી? તમે તમારી માતા સાથે પણ આ રીતે સૂઓ છો શું? તો તેણે કહ્યું, મેડમ, તમે ખોટું સમજો છો, મારી માતા હવે આ દુનિયામાં નથી। મને જે રીતે આરામદાયક લાગે છે તે રીતે હું સૂવું છું, અને જો હું નીચે પડીશ તો શું તમે મારી સારવાર કરાવશો? તો મેં કીધું, ઠીક છે, તમે અહીં સાઈડમાં સૂઈ જાઓ। તો તે ખૂણાની સાઈડમાં સૂતો, પછી હું કિનારે સૂતી। તો જ્યારે બસ ચાલતી તો હું તેની તરફ જાતી। પછી તેણે કહ્યું, મેડમ જુઓ, વાત આ જ છે, જો કોઈ છોકરી કંઈક ખોટું કરે છે તો સમાજ તેને ખોટું નથી માનતું, પરંતુ જો કોઈ છોકરો ખોટું કરે તો લોકો તેને મારવા મળે છે, પરંતુ દરેક છોકરો ખોટો હોય। તે બોલી તો એમ રહ્યો હતો કે તે ખૂબ સારો છોકરો છે, પણ મને શું ખબર હતી કે તેના હૃદયમાં શું છે। પછી એક બસ સ્ટોપ આવ્યો અને પછી ઘણા બધા લોકો બસમાં ચડી ગયા, મતલબ કે ત્યાં ઘણા બધા લોકો હતા અને બસ પોતાની ગતિએ જતી હતી। બધા પોતપોતાની જગ્યાએ સૂતા હતા અને બસમાં ઘણા બધા લોકો ઊભા હતા।
કારણ કે ઘણા લોકો બસમાં ચડ્યા હતા. તેણે મારી તરફ હાથ મૂક્યો અને પછી મેં તરત જ બસ કંડક્ટરને બોલાવ્યો. બસ કંડક્ટરે કહ્યું, મેડમ, તમારા ગળા પાસે કંઈક લાગેલું છે. પછી મને ખબર નહીં ક્યારે બંનેએ મળીને મારી સોનાની ચેઇન ચોરી કરી લીધી. અને હું તેને જોઈ જ રહી. મેં વિચાર્યું કે હવે મારે શું કરવું જોઈએ. પછી મેં જોરથી બૂમ પાડી. મેં સોનાની ચેઇન પહેરેલી હતી અને આ છોકરાએ મારી સોનાની ચેઇન ચોરી લીધી. કારણ કે તેણે મારા ગળામાં હાથ મૂક્યો હતો. હું આટલું બોલી પછી બધા લોકો મારી તરફ પાછળ જોવા લાગ્યા. જે લોકો સૂતા હતા, આ છોકરાએ મારી સાથે કંઈક ખોટું કર્યું છે, પણ એવી કોઈ વાત ન હતી. તેણે મારી સાથે કંઈ ખોટું નથી કર્યું, પણ મારી સોનાની ચેઇન ચોરી લીધી. કદાચ તે ચોર હતો અને કંડક્ટરના સંપર્કમાં હતો. તેણે કહ્યું, મેડમ, તમે કેમ ખોટું બોલો છો? મેં તમને જોયા હતા. તમે પહેલાં પણ ચેન પહેર્યો ન હતો. પછી મેં કહ્યું, ઠીક છે, જો તમને આટલું જાણો છો, તો હું તમને કહી દઉં કે અત્યારે હું એક ચેન લાવી છું. અને જો તમે બંનેએ કોઈ ચાલાકી કરી તો તમારા વિશે ફરિયાદ કરાવીશ. તો પછી તમારી સાથે શું થશે તેની કલ્પના કરો. તમે જાણતા નથી, મારા પતિ પોલીસ અધિકારી છે. તમને શરમ આવવી જોઈએ. તમે બસ કંડક્ટર છો. તમારે મુસાફરોની સેવા કરવી જોઈએ અને તેમને લૂંટવું જોઈએ નહીં. મેં તેને ખૂબ વાતો કહી. એટલામાં બસમાં જે લોકો બેઠા હતા, તેઓએ તે છોકરાને ખૂબ માર્યો. પછી થોડી વાર પછી તેને ચક કર્યો તો મારો સોનાનો ચેન મળ્યો અને પછી મેં તેને લઈ લીધો અને કહ્યું, મારે તેમની સાથે આ બસમાં નથી જવું. હું ત્યાં જ ઉતરી ગઈ, પણ હું નીચે ઉતરી રહી હતી ત્યારે મને અંદરથી ડર લાગતો હતો. કોણ જાણે હવે શું થશે, કારણ કે મોડી રાત હતી અને હું એક અણજાણ રસ્તા પર એકલી છોકરી હતી. પણ મેં હિંમત એકઠી કરી હતી. પણ હું અંદરથી ખૂબ જ ડરી ગઈ હતી. હું ઉતરી તરત જ મેં જોયું કે બસમાં જેટલા લોકો હતા તે પણ ઉતરી ગયા અને બસ કંડક્ટર પાસેથી પૈસા લઈને મારી પાસે ઊભા હતા. પછી બસ ડ્રાઈવરે માફી માંગી અને કહ્યું, મેડમ, મને માફ કરો. મહેરબાની કરીને ચાલો, તમારા લીધે બધા લોકો નીચે આવી ગયા છે. મેં કહ્યું, હું આ બસમાં ક્યારેય ન જવું. પણ મારી સાથે ઊભેલા આ બધા લોકોના કારણે હું જાઉં છું. કારણ કે તેમને પણ તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાનું છે અને મારે પણ અમદાવાદ જવાનું છે. તેથી ફરી એકવાર હું બસમાં બેઠી છું. તમારી બહેન અને તમારી માતાની નજરથી બધી છોકરીઓને જોજે અને બદમાશો કે ચોરી ન કરતો. તેની માફી ક્યારેક નથી મળતી. એટલા માટે તારા કામ સાથે ઈમાનદાર રહેજે અને મજબૂર છોકરીને તો ક્યારેક પોતાની ચાલમાં ન ફસાવતો. તું કલ્પના પણ કરી શકતો નથી કે તને કેટલો પાપ થશે અને તને કેટલું દુઃખ સહન કરવું પડશે. પછી અમે બધા બસમાં બેસી ગયા અને બસ ધીમે ધીમે પોતાની ગતિએ ચાલવા લાગી. મેં જોયું કે મારી ચેન ચોરી કરનાર છોકરો ઉપરની સીટ પરથી નીચે આવીને તે બેસી ગયો અને પછી તે મારી સાથે આંખનો સંપર્ક પણ કરી શક્યો નહીં. કારણ કે તેણે કામ જ એવું કર્યું હતું. મેં પણ તેને કંઈ કહ્યું નહીં, કારણ કે તેણે બોલવા જેવું કામ ન કર્યું હતું. પછી જ્યારે બસ અમદાવાદ આવી ત્યારે હું ઉતરી હતી અને રિક્ષામાં બેસી મારા ઘરે આવી ગઈ. મારો મગજ બહુ ખરાબ થઈ ગયો હતો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારું સફર આવું રહેશે. એ તો ભગવાનનો આભાર કે મને મારી સોનાની ચેઇન સુરક્ષિત રીતે પાછી મળી અને મારી સાથે કંઈ ખોટું થયું નથી. હું બધી છોકરીઓને કહેવા માંગુ છું, ગમે ત્યારે, પછી ભલે ગમે તે સમય હોય, તમે લોકોએ ફરજિયાતપણે કોઈ અજાણી વ્યક્તિ સાથે સફર ન કરવો જોઈએ. કારણ કે તમને ખબર નથી કે તે વ્યક્તિ કેવો છે અને તે શું કરી શકે છે. જો તમે લોકો દિવસ દરમિયાન શક્ય હોય તો બહાર જવું અને રાત્રે ઘરે રહેવાનો પ્રયત્ન કરો, કારણ કે આજના સમયમાં ઘણું બધું થઈ રહ્યું છે. તેથી સાવચેત રહો, સતર્ક રહો. ધન્યવાદ મિત્રો વાર્તા સાંભળવા માટે.